ત્યારે દત્ત ભગવાન કહે છે કે મને પણ આ જે આનંદ છે, આ સર્વજ્ઞતા છે, એ મારા ગુરુઓએ આપી છે. દત્ત ભગવાન કહે કે મારા 24 ગુરુ છે. આ સાંભળી અને રાજાને ઘણું આશ્ચર્ય થયું. શાસ્ત્ર કહે છે કે દીક્ષા ગુરુ એક હોય પણ જ્ઞાન ગુરુ અનેક હોય. દત્ત ભગવાન કહે છે કે મારા 24 જ્ઞાન ગુરુ છે. એટલે યદુ રાજા કહે કે તો મને આપના આ 24 ગુરુઓની કથા કહો. યદુ રાજાએ પેલા મનમાં વિચાર કર્યો હતો કે દત્ત ભગવાન હમણાં કોઈ બહુ મોટા સંન્યાસીનું નામ બોલશે, કોઈ મોટા સદગુરુનું નામ બોલશે. એવી અપેક્ષાથી યદુ રાજા બેઠા છે. પણ દત્ત ભગવાન કહે છે કે મારા પહેલા ગુરુ એ આ ધરતી છે. આ પૃથ્વી એ મારો ગુરુ છે. પૃથ્વીની અંદર ક્ષમાનો જે ગુણ છે, એ ક્ષમાનો ગુણ એને મને આપ્યો છે. આ પૃથ્વી પાસેથી હું ક્ષમા આપતા શીખ્યો છું. દત્ત ભગવાન કહે કે આ વાયુ એ મારો ગુરુ છે. એની પાસેથી અસંગતતાનો ગુણ હું શીખ્યો છું. દત્ત ભગવાન કહે કે આ ઉપર જો આ જે વિશાળ આકાશ છે, એ આકાશ એ મારા ગુરુ છે. આકાશની અંદર ગમે એટલા વાદળો હોય, એ વાદળોમાં ગળગળાટ થાય, વીજળી ચમકે, પણ છતાંય એ આકાશ ભીંજાતું. દત્ત ભગવાન કહે છે કે આ નદીનું જે જળ છે, એ જળ એ મારા ગુરુ છે. જળ પાસેથી હું 3 વાત શીખ્યો છું: શીતળતા, સ્વચ્છતા અને મધુરતા. દત્ત ભગવાન કહે છે કે આ અગ્નિ એ મારો ગુરુ છે. અગ્નિ બધું જ બાળી નાખે, છતાંય અગ્નિને પવિત્ર કહેવામાં આવે છે. એવી જ રીતે એક અવધૂત છે, એ બધાના ઘરે જાય, યાચના કરે, ભિક્ષા લે. બધાના ઘરની ભિક્ષા એના પાત્રમાં ભેગી થાય, છતાંય એ પ્રસાદ પવિત્ર છે. દત્ત અવધૂત કહે કે આકાશમાં જે ચંદ્ર છે, એ ચંદ્ર મારા ગુરુ છે. ચંદ્ર પાસેથી હું શીખ્યો છું કે અંજવાળિયામાં એ વધે છે, અંધારિયામાં એ ઘટે છે. પણ વધવું અને ઘટવું એક કળા છે. ચંદ્ર તો એક જ છે. એવી જ રીતે આ જીવનમાં પણ ક્યારેક સુખની કળા હોય છે, ક્યારેક દુઃખની કળા હોય છે. એવી જ રીતે આ જીવનમાં સુખ આવે એટલે આ જીવન વધતું હોય એવું લાગે, દુઃખ આવે ત્યારે આ જીવન ઘટતું હોય એવું લાગે. દત્ત ભગવાન કહે કે આકાશમાં ઉદિત એ ભગવાન સૂર્યનારાયણ મારા ગુરુ છે, જે જગતને પ્રકાશ આપે છે. સૂર્ય સ્વયં સળગે છે, પણ બીજાના જીવનમાં અંજવાળું કરે છે. એવી રીતે જગતને પ્રકાશ આપવા માટે ઘણીવાર સ્વયંને તપના અગ્નિમાં બળવું પડે છે. સૂર્યનારાયણ એકલા રહી અને તપ કરે છે, અને એ તપથી આખા જગતમાં અંજવાળું આવે છે. વળી આકાશમાં સૂર્યનારાયણ હોય અને નદીના જળમાં એનું પ્રતિબિંબ પડે, એટલે ઘણી વખત એ નદીમાં અનેક અનેક સૂર્ય દેખાય. સૂર્ય એક જ છે. એવી જ રીતે એ ઈશ્વર એક છે, પણ આ જગતમાં જેટલા લોકો છે એની અંદર જે ચેતના છે એ ઈશ્વરનું જ પ્રતિબિંબ છે. એ હું ભગવાન સૂર્યનારાયણ પાસેથી શીખ્યો છું.
અજગર એ મારા ગુરુ છે. એની પાસેથી હું સંતોષનો ગુણ શીખ્યો છું. આ ખળખળ વહેતો સમુદ્ર એ મારો ગુરુ છે. એની પાસેથી હું ધીર અને ગંભીરતા શીખ્યો છું. દત્ત ભગવાન કહે છે કે આ પતંગિયું એ મારો ગુરુ છે. એની પાસેથી હું શીખ્યો છું કે કોઈ રૂપમાં મોહાવું નહીં. મધમાખી એ મારા ગુરુ છે. એની પાસેથી હું શીખ્યો છું કે સંગ્રહ ન કરવો. હાથી પાસેથી હું શીખ્યો છું કે સ્પર્શમાં ન લોભાવું. એક ભમરો એ મારો ગુરુ છે કે ગંધમાં ન લોભાવું. એની પાસેથી હું શીખ્યો છું. હરણ એ મારા ગુરુ છે. શબ્દથી હરણ બંધાઈ જાય છે, માટે શબ્દમાં ન બંધાવું. એ મારા હરણ રૂપી ગુરુ પાસેથી હું શીખ્યો છું. માછલી એ મારો ગુરુ છે. માછીમાર નદી કાંઠે આવે અને કાંટાની અંદર જરાક લોટ લગાડી દે અને કાંટો નદીની અંદર નાખે. માછલીને એમ થાય કે ભોજન મળ્યું. જ્યાં એ માછલી પોતાનું મોઢું ઉગાડે ત્યાં ભોજનના બદલે એ કાંટો છે જીભમાં અંદર પ્રવેશી અને માછલીને બાંધે છે. ભમરો છે એ સુગંધમાં ફસાઈ જાય છે. પતંગિયું છે એ રૂપમાં બળે છે. આ પાંચ વિષયો થી આ પાંચ છે એ બંધાઈ જાય છે. અને આ પાંચેય મારા ગુરુ છે. એને શીખવાડ્યું છે કે સંસારમાં રહીને પણ સંસારથી પર એના પતિની સાથે રહે છે, પણ છતાંય ચિંતન ઈશ્વરનું કરે, છતાંય સ્મરણ ભગવાનનું કરે છે. એના સામાન્ય જીવનમાં પણ એ પરમ ભક્તિનો રસ આવ્યો છે, માટે એ મારા ગુરુ છે. ચિંતનીયો વ્રજાધીપ પિંગળાએ મને શીખવાડ્યું છે કે ચિંતન કરવું તો માત્ર ઈશ્વરનું કરવું. દત્ત ભગવાન કહે છે કે આ કૂતરો છે, જે શ્વાન છે, એ મારા ગુરુ છે. આ કૂતરો છે ઘરે ઘરમાં ભટકે. કોઈ એને રોટલો આપે, કોઈ એને લાકડીએ મારે, પણ છતાંય લોકો જે આપે એ શ્વાન એને લઈ લે. એવી જ રીતે એક અવધૂત છે, એ પણ ઘરે ઘરે ભિક્ષાની યાચના કરે છે. કોઈ પ્રેમી ભક્ત હોય, કોઈ શ્રદ્ધાવાન હોય, એ સુંદર ભોજન આપે. કોઈ નાસ્તિક વ્યક્તિ હોય તો એ ગાળ પણ આપે. પણ અવધૂત છે એ પ્રસન્નતાથી પ્રસન્ન નથી થતા અને નિંદાથી નિરાશ નથી થતા. દત્ત ભગવાન કહે છે કે આ રમતું બાળક એ મારો ગુરુ છે. એક નાનકડું બાળક છે, એક થાંભલાને પકડી અને આમ ગોળ ગોળ ફેરા રાખે. આ બાળકની રમત જોઈ અને આ બાળકને મેં ગુરુ બનાવ્યા. શું કામ? કે અંતે તો આ જગતમાં આમ ગોળ ગોળ જ ફરવાનું છે. આ ધરતી પણ આવી રીતે ગોળ ગોળ ફરે છે, પણ આધાર એક ઈશ્વર રૂપી સ્તંભનો હશે તો આ બાળક જેવી સરળતા, બાળક જેવી સહજતા જીવનમાં આવશે. કહે છે કે એકાંતમાં રહી અને ઈશ્વરનું ધ્યાન કરનાર એ યોગીઓ મારા ગુરુ છે. એકલા રહેવું અને એકાંતમાં રહેવું એમાં ફરક છે. ઘણા લોકો એકલા બેઠા હોય પણ એના મનની અંદર પાછા કેટલાય માણસો રમતા હોય. અને માટે સંસારી વ્યક્તિ એકલા રહી શકે, એકાંતમાં નથી રહી શકતા. એકાંતમાં તો કોઈ યોગી જ રહી શકે. અને યોગી કદાચ ભીડમાં બેઠો હોય, કોઈ મેળામાં બેઠો હોય, છતાંય એના મનની અંદર એકાંત હોય છે. આ એકાંતને જેણે સાધ્યું છે, એવા યોગીઓ, એવા આત્મજ્ઞાનીઓ મારા ગુરુ છે.
આવો અદ્ભુત બોધ દત્ત ભગવાન રૂપી ગુરુદેવે આપ્યો છે. આ અવધૂતના એ બોધથી યદુ રાજા ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ભગવાન ગુરુદેવ અવધૂતને એક અદ્ભુત સ્તુતિ નું ગાન કરી અને આજની કથાને આપણે ભગવાન મહાદેવના ચરણમાં અર્પણ કરીએ. ગુરુદેવ દત્ત અવધૂત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે શ્રી ભેષ કિયો શંભુ ટેક કારણ ગુરુજી શિખર પર તપ કરે ગુરુ શિખર પર તપ કરે ગુરુ દત્ત गिरनार में वास करे अलगदी मोहर गढ़राज करे श्री शंकर कैलाश में ध्यान करे हरिओम गुरुदेव हरिओम गुरुदेव बिछी है जाज में लगे है तकिया नाम निरंजन स्वामी जपे श्री भेष कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे श्री गुरुदत्त गिरनार में जप करे अलगदी माहौर गढ़राज करे श्री शिव शंकर कैलाश में ध्यान धरे हरिओम गुरुदेव हरिओम गुरुदेव विविध होकर गति जो बैठे आज तोरण हाथी चढ़े श्री भेष कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे श्री गुरुदत्त गिरनार में जाप करे अलगदी मोहर गढ़राज करे श्री शिव शंकर कैलाश में ध्यान धरे हरिओम गुरुदेव हरिओम गुरुदेव पंडित भोकर वेद बाते धंधा उपाधि से न्याय रहे श्री भेष कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे गुरुदत्त गिरनार में जप करे अलगदी मोहर गढ़राज करे शिव शंकर कैलाश में ध्यान धरे हरिओम गुरुदेव हरिओम गुरुदेव ऋषि मुनि गुरु संत जो फड़ जो खावे नागा निर्भय तपस्या करे भेष कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे गुरुदत्त गिरनार में जप करे अलगदी मोहर गढ़राज करे हरिओम गुरुदेव हरिओम गुरुदेव कोई है लाठी कोई है गुरु हो कोई है लाठी कोई है खाकी गुरु बनखंडी बन गुरु वेश कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे गुरुदत्त गिरनार में जापरे अलगदी मोहर गढ़राज करे शिव शंकर कैलाश में ध्यान धरे हरिओम गुरुजी
નાગનાથ મહાદેવ કી જય. દત્ત ભગવાનની જય. સદગુરુ ભગવાનની જય.